લખતર તાલુકાના લીલાપુર ગામ ખાતે નવનિર્મિત સહિત વીર કુલદીપ પટેલ પે સેન્ટર શાળાનું તારીખ 14 નવેમ્બરના રોજ ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા તેમજ લખતર શાળા ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે લોકાર્પણ કરી ખુલ્લું મૂકવામાં આવ્યું છે। ત્યારે લીલાપુર ગામ ખાતે આવેલ શહીદ વીર કુલદીપ પટેલ પે સેન્ટર શાળા સર્વ શિક્ષણ અભિયાન અંતર્ગત 96 લાખના ખર્ચે આ સ્કૂલ બનાવવામાં આવી છે। આ સ્કૂલમાં કોમ્પ્યુટર લેબ, મધ્યાહન ભોજન રૂમ, વિકલાંગ સીડી તેમજ સ્માર્ટ રૂમ સહિત આધુનિક સુવિધા સહિત સજ્જ કરવામાં આવ્યું છે। નાયબ મુખ્ય દંડક ગુજરાત રાજ્ય તેમજ લખતર દશાળા ધારાસભ્યના વરદ ભરત હસ્તે લોકાર્પણ કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। કાર્યક્રમની અંતર લખતર દશાળા ધારાસભ્ય પી.કે. પરમાર, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ, લખતર ભાજપ પ્રમુખ રવિરાજ વાઢેર, લખતર તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, લખતર પૂર્વ ભાજપ પ્રમુખ ડી.કે. ચાવલિયા, લીલાપુર ગામ સરપંચ અરવિંદભાઈ પટેલ તેમજ ભાજપ આગેવાનો, કાર્યકર્તાઓ, ગ્રામજનો તેમજ બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શહીદ વીર કુલદીપ પટેલ પે સેન્ટર શાળા શિક્ષકો, આચાર્ય અને બાળકોએ તેમજ સ્કૂલના સ્ટાફ, ગ્રામજનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। આમ ધારાસભ્ય પી.કે. પરમાર દ્વારા વિસ્તારમાં શિક્ષણને મજબૂત બનાવવા માટે ખાસ ભાર મૂકાઈ રહ્યો છે। આજે લખતર તાલુકાના લીલાપુર ગામે શહીદવીર કુલદીપ પટેલ પે સેન્ટર શાળાના નવા 6 ઓરડાનો લોકાર્પણ કરવામાં આવ્યું છે। સાથે સાથે શાળાનું અપગ્રેડેશન પણ થયું છે। આજે અંદાજિત 1 કરોડ રૂપિયાના ખર્ચે આ શાળા નવી બની છે। એક ભૌતિક સુવિધા સાથેની આ શાળા કે જેના 6 રૂમમાં 2 રૂમ તો પ્રોજેક્ટરવાળા છે અને 3 રૂમમાં LED સ્ક્રીન સાથે જે બાળકો અભ્યાસ કરી શકશે અને શાળાનું સરસ મજાનું ગ્રાઉન્ડ અને કોમ્પ્યુટર લેબ સાથે આ શાળાનો શુભારંભ થયો છે। આજના કાર્યક્રમમાં આ લોકાર્પણ પ્રસંગે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માનનીય શ્રી પી.કે. પરમાર, જિલ્લા ભાજપના મહામંત્રી ભાઈ શ્રી જયેશભાઈ પટેલ અને તાલુકા પંચાયતના પ્રમુખ વાસુદેવભાઈ પટેલ એમની પ્રેરક ઉપસ્થિતિમાં એનું લોકાર્પણ થયું છે। ગામમાં ખૂબ જ ઉત્સાહનો એક માહોલ સર્જાયો છે। એક શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ ઉમદા કામ એક નવી શાળા બનીને થયું છે, એટલે ગામ લોકો પણ સરકારશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે। આજરોજ મારી વિધાનસભાના લખતર તાલુકાના લીલાપુર ગામે શહીદવીર કુલદીપભાઈ પટેલ પે સેન્ટર શાળાના નવનિર્મિત 6 ઓરડાઓનું લોકાર્પણ ગુજરાત સરકારના નાયબ દંડક જગદીશભાઈ મકવાણા સાહેબ, અમારા જિલ્લા ભાજપના મહામંત્રી જયેશભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ વાસુભાઈ, તાલુકા ભાજપના પ્રમુખ રવિરાજભાઈ, અમારા પાર્ટીના આગેવાનો માનનીય હરપાલભાઈ, ઘનશ્યામભાઈ, પ્રભુભાઈ, ડી.કે. ચાવલિયા બધાની ઉપસ્થિતિમાં થયું છે। ખાસ કરી લીલાપુર આ શાળાનું ખાતમુહૂર્ત અમે 1 વર્ષ પહેલાં કર્યું હતું અને ત્યારે અમે કહ્યું હતું કે 1 વર્ષની અંદર આ કામગીરી પૂરી થશે અને ત્યારે આજે લોકાર્પણ થયું છે। કાલથી જ આ શાળાનો ઉપયોગ શરૂ થવાનો છે, એટલા માટે લીલાપુર ગામની અંદર ઉત્સાહનો માહોલ છે। ખાસ કરી ધારાસભ્ય તરીકે મારે 3 વર્ષ થવા આવ્યા અને 3 વર્ષની અંદર મારી વિધાનસભા ક્ષેત્રની જેટલી પણ શાળાઓના ઓરડાઓ ક્યાંક જર્જરિત હતા, ક્યાંક રહેવા ઉપયોગ કરવા લાયક નહોતા, એવી લગભગ 78 જેટલી શાળાઓ 102 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ સરકારે ફાળવી છે। એમાં લખતર તાલુકાને લાગે વળગે છે ત્યાં સુધી લખતર વિઠ્ઠલગઢ ગામનું હોય, સાકર, કલ્યાણપુરા, ડેરવાડા, આદલસર, બાબાજીપરા, ભાલાળા, જ્યોતિપરા, લીલાપુર, બઢવાણા, કડુ, વિઠ્ઠલપરા, દેવળિયા, બજરંગપુરા, તલસાણા, સારડ, ઢાંકી, ભાસ્કરપરા, નાના અંકેવાડિયા અને વડેખણ 42 તાલુકાના ગામોમાંથી 22 ગામોની આવી શાળાઓના અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર
એ સરકારે મંજૂર કર્યા છે, ક્યાંક કોઈકના ખાતમુહૂર્ત થઈ રહ્યા છે, ક્યાંક કોઈક કામ પ્રગતિમાં છે, ક્યાંક લોકાર્પણ થઈ રહ્યા છે. અને ત્યારે ખાસ કરી જે પ્રકારે શિક્ષણ માટેની જે સરકાર એ લોકોની અંદર શિક્ષણ પ્રત્યે જાગૃતતા કેળવાય, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે, એના માટેની ચિંતા સરકાર કરી રહી છે. ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મારી વિધાનસભામાં જેટલી પણ જરૂરિયાત હતી એ તમામ શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ મંજૂર કર્યા છે. ત્યારે આભાર માની વિરમું છું. વિશેષ વાત ન કરતાં ખાસ કરી આજના કાર્યક્રમમાં જે પ્રકારે ગામ લોકોની પણ સહભાગિતા રહી છે, અનેક દાતાઓએ પણ આ શાળામાં દાન આપ્યું છે, એ તમામ દાતાઓનો પણ આભાર માની વિરમું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. આપ સૌનો આભાર.